લખતર તાલુકાના છેવાડાના ગામ એવા કારેલા ગામની અંદર આવેલ પ્રાથમિક શાળાની અંદર કન્યા કેળવણી અને શાળા પ્રવેશો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા વિસ્તરણ અધિકારી શ્રી પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ત્યારે ખાસ કરી અને આ કાર્યક્રમનું આકર્ષણ એ હતું કે જે કાર્યક્રમની રજૂઆત કરતા, એટલે કે જેને ઇંગ્લિશની અંદર એનાઉન્સર કહેવામાં આવે છે, તે એનાઉન્સર તરીકે ગોહરિયા ધારા હર્ષદભાઈ અને ગોહરિયા હાર્દિક સંજયભાઈ દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા એનાઉન્સ કરવામાં આવતા સમગ્ર ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ કાર્યક્રમનું શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત સર્વ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે શાળાના બાળકીઓ દ્વારા સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે પણ આ ગામના લોકોએ તેઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ત્યારે ખાસ કરીને આજના કાર્યક્રમનું આકર્ષણ એ હતું કે કારેલા ગામની અંદર મોટી સંખ્યાની અંદર ગ્રામજનો, એમાં ખાસ કરીને મહિલાઓ છે, તે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી હતી. ત્યારે ઉપસ્થિત બાળકો પણ સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આથી સર્વે મહાનુભાવોમાં પણ ખુશી છવાઈ હતી. ત્યારે બાળાએ જોરદાર સ્વાગત ગીત રજૂ કરતા તેઓને તાલીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા. આ સાથે શાળાની અંદર પ્રવેશ કરી રહેલા જે ભૂલકાઓ છે, તેઓને પણ સુંદર મજાના તૈયાર કરવામાં આવ્યા હતા અને તેઓને આગળની હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. તેમને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આવકારવામાં આવ્યા હતા અને તેમને શાળા પ્રવેશો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ અને કારેલા પ્રાથમિક શાળાના જે શિક્ષકગણ અને શિક્ષિકાઓ છે, તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને જે બાળકો છે, તેઓના ચહેરા પર પણ શાળામાં પ્રવેશ કર્યાનો ખૂબ જ આનંદ દેખાતો હતો. તેઓ સુંદર મજાના લાગી રહ્યા હતા.